5 સંખ્યાની સરેરાશ 35 છે. એક સંખ્યા કાઢી નાખો તો સરેરાશમાં 5નો ઘટાડો થાય છે. તો કાઢી નાખેલી સંખ્યા કઈ હશે? કાયદેસર દાખલો ગણવો હોય તો 5 સંખ્યા છે અને સરેરાશ 35 છે એટલે એનો ટોટલ થાય 175. એક સંખ્યા કાઢી નાખી એટલે કેટલી સંખ્યા થાય? 4. સરેરાશ કેટલી ઘટે છે? સરેરાશ કેટલી ઘટે છે? 5. તો નવી સરેરાશ કેટલી થાય? 30. તો એનો ટોટલ થાય 120. આ 5નો ટોટલ છે અને 4નો ટોટલ છે. બેયનો તફાવત જે આવે એ કાઢી નાખેલી સંખ્યા આવે. હેલા આંકડા હતા એટલે મેં કાયદેસર કર્યું. બાકી સમજણથી પણ તમે આને કરી શકો છો કે જે સંખ્યા ગઈ ને, માનો કે આ કેટલી સંખ્યા છે? 1 2 3 4 ને 5. આને તમે કાઢી નાખી. આ બધી હતી કેટલાની? હર્ષ 35 હતી બેટા. આ 35 હતી. તમે આને કાઢી નાખી. એ કાઢી નાખીને એટલે આ બધાય પાસેથી 5 લઈને ગઈ. એટલે આ બધાને 5 ઘટાડતી ગઈ. તો બધાયનું 5 ઘટે તો આ 20 ઘટે. આને મળે 35 માં 20 મળે કેટલા થાય? 55. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. એના પછીનો ક્વેશ્ચન લઈએ. 7 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 81 છે. તો મોટી અને નાની સંખ્યા શોધો. 1 2 3 4 5 6 કેટલી થઈ? 6 ને 1 7. ક્રમિક સંખ્યાઓ હોય એની સરેરાશ કેટલી છે? 81. એટલે હંમેશા વચ્ચેની સંખ્યા હોય. ક્રમિક કેવી છે? એકી. તો આ 81 હોય તો આ 83 હોય, આ 85 હોય, આ કઈ હોય? 87. આ 79 હોય, આ 77 હોય, આ કઈ હોય? 75. પ્રશ્ન છે મોટી અને નાની. મોટી 87 આવશે, નાની 75 આવશે. તો જવાબ આવશે ઓપ્શન એ. એના પછી